અંકલેશ્વરના સારંગપુર ગામેથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ 2 આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગત 8 ડિસેમ્બરના રોજ સારંગપુરની ગોમતીનગરમાંથી ઇકો કારમાંથી 1 લાખ રૂપિયા 64,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। જો કે સારંગપુરની નવીનગરીમાં રહેતા મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા ફરાર થઈ ગયા હતા। જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂ અને 2 લાખની ઇકો કાર અને 70,000ની મોપેડ મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કરી મનીષ વસાવા અને રોહિત વસાવા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી। દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે સારંગપુર ગામ ખાતે મનીષ વસાવા અને રોહિત વસાવાનું ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।